રાજકોટમાં નોટબંધીને કારણે દીકરીના લગ્નના રૂપિયાની સગવડ ન થતા પિતાનો આપઘાત. નોટબંધીને લીધે મદદ કરવા ઈચ્છુક સંબંધીઓએ ઊંચા કર્યા હાથ. ભાજપના નેતાઓએ બદલી હતી સહકારી બેંકમાંથી નોટ. શંકરસિંહ વાઘેલાનો સરકાર પર ગંભીર આક્ષેપ. સહકારી ક્ષેત્રના આગેવાનોની બેઠકમાં સામે આવ્યા મતભેદ. દિલીપ સંઘાણી અને અજય પટેલ સહિતના નેતાઓએ કરી ચર્ચા. વીટીવીના અહેવાલની અસર. બિલ્ડર લોબીના સ્ટિંગ ઓપરેશન બાદ આઈટી વિભાગના રાજકોટમાં દરોડા. ઠેર ઠેર સર્ચ ઓપરેશન. રાજ્યમાં 10,000થી વધુ ગ્રામ પંચાયતોની યોજાશે ચૂંટણી. અઠવાડિયાના અંતમાં રાજ્ય ચૂંટણી પંચ કરશે સત્તાવાર જાહેરાત. અને સાહસિક ટૂરના શોખીન યુવક યુવતીનું અનોખું સાહસ. સાયકલિંગ અને કાઇકિંગ દ્વારા શરૂ કરી દ્વારકાથી કન્યાકુમારીની સફર. નમસ્કાર દર્શક મિત્રો, હું જીગર દેવાણી આપનું સ્વાગત કરું છું સૌરાષ્ટ્ર ન્યૂઝમાં. મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરીએ તો રાજકોટમાં રામાપીર ચોક પાસે ફાયરિંગની ઘટના બની છે, જેમાં વિજય આહિર નામના વ્યક્તિ પર ફાયરિંગ કરવામાં આવ્યું છે. ત્યારે પોલીસે ઘટનાની જાણ થતા પોલીસે તપાસ હાથ ધરી છે. તો દિવસે ને દિવસે કહી શકાય કે કાયદા વ્યવસ્થાની સ્થિતિ વધુ કથળતી જાય છે તેવું સામે આવતું જાય છે. એક બાદ એક અનેક પ્રકારના આવા બનાવો વધતા જઈ રહ્યા છે. વાત છે રાજકોટની, કે જ્યાં રામાપીર ચોક પાસે એક ફાયરિંગની ઘટના ઘટી છે. તો ફાયરિંગને લઈને તપાસ હાથ ધરવામાં આવી છે. વિજય આહિર પર આ ફાયરિંગ કરવામાં આવ્યું છે. રાજકોટમાં દીકરીના લગ્ન હોવાથી પૈસાની સગવડ ન થતા ચિંતામાં એક પિતાએ આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી છે. આવતા મહિને દીકરીના લગ્ન હોવાથી પૈસાની સગવડ ન થતા પિતા ચિંતામાં સરી પડ્યા હતા. રાજકોટના આજી વસાહતમાં રહેતા ત્રિભુવનભાઈ સુમેરાએ પોતાના ઘરમાં જ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ત્રિભાવનભાઈના સગા સંબંધી અને મિત્ર મંડળ દ્વારા તેમને આર્થિક સહાય આપવાની વાત કરવામાં આવી હતી, પરંતુ 500 અને 1000ની નોટ બંધ થવાથી દરેકે તેમને સહાય આપવાની ના પાડતા તેમને આપઘાત લાગ્યો હતો. અને દીકરીના લગ્નની તારીખ જેમ જેમ નજીક આવતી ગઈ તેમ તેમ ચિંતા વધતી ગઈ હતી. ત્યારે આજે વહેલી સવારે ચિંતા ઘેરી બનતા ત્રિભુવનભાઈ સોલંકીએ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. નોટો બંધ થઈ ગઈ 500 ને 1000ની. એનાથી તકલીફ પડી. એમાં પપ્પા આનેથી ડિપ્રેશનમાં આવી ગયા કે ભાઈ પૈસા નથી તો હવે કેમ કરવું. બધાએ હાથ ઊંચા કરી દીધા કે આપણી પાસે પૈસા હવે કોઈ આપશે નહીં તો હવે લગ્ન કેમ કાઢવા. નોટબંધીના પગલે બિલ્ડરો બ્લેક મનીમાંથી વ્હાઇટ કરી રહ્યા છે. ત્યારે વીટીવીના સ્ટિંગ ઓપરેશનની અસર જોવા મળી છે, જેમાં રાજકોટ બિલ્ડરને ત્યાં આઈટીનો સર્વે હાથ ધરવામાં આવ્યો છે. તેમજ બાલાજી બિલ્ડર્સ આશુતોષ રિયલ્ટીને ત્યાં સર્વે હાથ ધરાયો છે. ત્યારે આ સર્વેમાં 30 અધિકારીઓ જોડાયા છે. ઉલ્લેખનીય છે કે વીટીવીના કેમેરામાં બિલ્ડરો કૌભાંડ આચરતા પકડાયા હતા, જેમાં બ્લેક મની વ્હાઇટ કરવામાં આવતી હતી. જે રીતે વીટીવીએ સ્ટિંગ ઓપરેશન હાથ ધર્યું અને તેમાં અનેકો બિલ્ડરની પોલ ખુલી અને ત્યારબાદ બિલ્ડરોમાં પણ ફફડાટ ફેલાઈ ગયો હતો. જો કે વીટીવીના આ સ્ટિંગ ઓપરેશનની આ ન્યૂઝથી એવી તો ઇમ્પેક્ટ પડી કે આઈટી વિભાગ પણ ત્યાં ત્રાટકી ઉઠ્યું અને આગળની તપાસ હાથ ધરી. વીટીવીના કેમેરામાં આ બિલ્ડરો પકડાઈ ગયા હતા અને ત્યારબાદ વીટીવીના અહેવાલની અસર પડી હતી. નોટબંધીના નિર્ણયને પગલે મોદી સરકાર પર કોંગ્રેસે આક્ષેપ કર્યા છે. કોંગ્રેસના નેતા શંકરસિંહ વાઘેલાનો આક્ષેપ છે કે ભાજપના નેતાઓએ રાત્રે સહકારી બેંકોમાં નોટ બદલી હતી. ભાજપના કહેવાથી રાત્રે બેંક ખુલી હતી, તેમજ બેંકના સીસીટીવી ફૂટેજ સરકાર દ્વારા જાહેર કરવા જણાવ્યું હતું. તો વધુમાં જણાવ્યું કે એડીસી બેંકમાં 600 કરોડ જમા થયા છે. હું 3 દિવસના સીસીટીવી ફૂટેજ માંગુ છું સરકાર પાસેથી. કોઓપરેટિવ બેંકો જેટલી જ્યાં છે તે આખા દેશમાં, સવિશેષ ગુજરાતમાં રાત્રે કોને ખોલ્યું 7 વાગ્યા પછી કે 5 વાગે બેંક બંધ થાય, 6 વાગે થાય, કોના કહેવાથી બેંક ખુલી રહી, કોની એન્ટ્રી હતી, કોની એક્ઝિટ હતી. આમાં જો તમે ડિલેટ કરશો તો તમે ચોર છો, તમે ભાગીદાર છો. તમારા કહેવાથી જ આ ધંધા કર્યા છે. 100ની નોટો બદલવી છે, 500ની આમ કરવી, 1000ની આમ કરવી. તમે આ તમારા મરત્યા લોકો માટે તમારી સહકારી બેંકો આખા દેશમાં સવિશેષ જ્યાં તમારો કબજો હતો ત્યાં તમે ખુલ્લી રખાવીને રાત્રે નોટો બદલી છે તમારા લોકોએ. આવો મારો આક્ષેપ છે. તો મોદી સરકારે 500 અને 1000ની નોટો બંધ કરી દેતા સૌથી બેહાલ બનેલા ખેડૂતોની પરેશાની વધતી જાય છે.
સરકારે તો જાહેરાત કરી કે સરકાર હસ્તક સંઘો, બીજ કેન્દ્રો, એકમો, બીજ નિગમો વગેરે તો પાસેથી 500 અને 1000ની નોટો લઈ ખાતર અને બીજ પૂરા પાડશે, પરંતુ સરકારની જાહેરાતને આ બધા એકમો ઘોડીને પી ગયા છે. કોઈ નોટ સ્વીકારતું નથી ને ચેકની માંગ કરી રહ્યા છે. તેથી ખેડૂતો પણ પરેશાન છે. ન તો કોઈ સરકારી એકમ રદ થયેલ નોટો સ્વીકારતું કે નથી તેના બદલામાં ખાતર કે બીજ આપતું. તેથી ખેડૂતો સરકારી જાહેરાતને પગલે અહીંથી ત્યાં ધક્કા ખાય છે. ત્યારે એક બાજુ ઘઉં, જીરું જેવા પાકના વાવણીની સિઝનનો સમય ચાલે છે, પણ બીજ કે ખાતર ના મળવાથી ખેડૂતોને મુશ્કેલી પડી રહી છે. તો આ તરફ અધિકારીઓ ખેડૂતોને જવાબ આપી રહ્યા છે કે અમને કોઈ સત્તાવાર ઓર્ડર નથી મળ્યા, એટલે અમે રદ નાણાં સ્વીકારી ન શકીએ. અમારે ખાતર લેવું છે પણ આ 500 ની 1000ની નોટો સહકારી મંડળી વાળા લેતા નથી અને અમારી પાસે બીજા પૈસા છે નહીં. તો અમારે અત્યારે શું કરવું? અમારા વાવેતરનો ટાઈમ છે, સમય પસાર થાય છે પણ વાવેતર થતા નથી. ધાણા વાવવા છે, ધાણાનો સમય વયો જાય છે અને અત્યારે ખાતરમાં કોઈ પૈસા 500 ની 1000ની નોટો લેતી નથી. બિયારણ લેવા જાય ન્યાય આ જ પોઝિશન છે, ન્યાય કોઈ 500 ની 1000ની નોટો લેતા નથી. ક્યાંય સરકાર જાહેરાત કરે, છાપામાં આપે પણ એનો કોઈ અમલ કરતું નથી. ઉપરથી અમને જે પરિપત્ર આપ્યો છે એ પરિપત્ર મુજબ કોઈ પણ બધા ડીલરોએ ચેકથી સ્વીકારવાનું લખેલું છે, બરોબર. બધા ડીલરો ચેકથી, ખેડૂતો જેટલી અમાઉન્ટ થાય એટલી અમાઉન્ટનો ચેક આપીને પોતાનો માલ લઈ શકાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ₹500 અને 1000ની ચલણી નોટો બંધ થવાની વાત કરી ત્યારથી જ અમરેલી નગરપાલિકામાં ₹1 કરોડની આવક થઈ ગઈ છે. લોકો પોતાનો બાકી વેરો નગરપાલિકામાં ભરી જાય છે. અમરેલી નગરપાલિકામાં છેલ્લા 14 દિવસમાં ₹1 કરોડ અને 10 લાખ જેટલી વેરા વસૂલાતની આવક થઈ છે. અગાઉ 7 મહિનામાં 16% વેરા વસૂલાતની આવક થઈ હતી અને 500 અને 1000ની ચલણી નોટો બંધ થવા છતાં નગરપાલિકા દ્વારા સ્વીકારવામાં આવતા માત્ર 14 દિવસમાં ₹1 કરોડ અને 10 લાખ રૂપિયાનો અમરેલી નગરપાલિકાને જંગી આવક થઈ ગઈ છે. છેલ્લા 11 દિવસમાં નગરપાલિકાને 1 કરોડ કરતાં પણ વધારે રકમની વેરા વસૂલાત થઈ છે. પાછલા સમયમાં એપ્રિલથી ઓક્ટોબર 30 સુધી આ વેરા વસૂલાત 1 કરોડ અને 43 લાખ રૂપિયાની હતી. આમ છેલ્લા 11 દિવસમાં જ 1 કરોડથી પણ વધારે વેરા વસૂલાત થઈ છે, એટલે ખૂબ ઝડપથી વેરા વસૂલાત થઈ રહી છે. ₹500 અને 1000ની નોટ બંધ થતા બોટાદ નગરપાલિકાની તિજોરી છલકાઈ. નગરપાલિકા, પીજીવીસીએલ અને ટેક્સ સહિતની બાકીની રકમ જૂની નોટોમાં ભરવાની જાહેરાત કરવામાં આવતા લોકો જૂની નોટો દ્વારા પોતાના બાકી લેણું ભરી રહ્યા છે. ત્યારે બોટાદ નગરપાલિકામાં આખા વર્ષમાં આવતી ટેક્સ અને વેરાની રકમ 10 દિવસમાં જમા થઈ ગઈ છે. બોટાદ નગરપાલિકામાં હાલ રોજ 3 લાખ રૂપિયાની આવક થાય છે અને 10 દિવસમાં 88 લાખ રૂપિયાની અધધ આવક થઈ છે. તેમજ છેલ્લા 3 દિવસમાં 1 કરોડ રૂપિયાની આવક થાય તેવી નગરપાલિકાના સત્તાધીશોએ સંભાવના વ્યક્ત કરી છે. 11 તારીખથી 21 તારીખ સુધીની આવક 88 લાખ રૂપિયાની થઈ છે અને હજી અમારા 24 તારીખ સુધીનો પરિપત્ર છે, એટલે 1 કરોડ ઉપર અમે લક્ષ્યાંક છે અમારો એ પૂરો કરશું. અમે અમારી ગણતરી એવી છે કે બીજા હજી 40-50 લાખ રૂપિયા અમે બધા સહકાર તો મળે જ છે, પણ સ્ટાફ પણ સાથે જઈ અને મોટી રકમો જે બાકી છે એઓના ડોર ટુ ડોર કનેક્શન કરી અને એ લોકો પાસેથી આવક ઊભી થાય અને મળે અમને નગરપાલિકાને, એવું અમે આયોજન કરી રહ્યા છીએ. એક તરફ ખેડૂતોને પોતાના પાકના પૂરતા ભાવો મળતા નથી, તેવા સમયે હવે ભાવનગર માર્કેટ યાર્ડમાં માલ લઈને આવતા ખેડૂતોને વેપારીઓ દ્વારા રોકડા પૈસાને બદલે ચેકથી પેમેન્ટ અપાતા ખેડૂતોમાં રોષ જાગ્યો છે. હાલ તો ખેડૂતો કટોકટીના સમયમાંથી પસાર થઈ રહ્યા છે અને યાર્ડમાં મગફળી અને ડુંગળીની સિઝન સારી થઈ રહી છે, ત્યારે ₹500 અને 1000ની નોટ બંધ થવાથી સૌથી મોટી અસર ખેડૂતોને થઈ છે. ભાવનગરમાં એક તરફ મગફળી અને ડુંગળીની હરાજી સારી થઈ છે, ત્યારે આજે ડુંગળી અને મગફળીને લઈને આવેલા ખેડૂતોને વેપારીઓએ ચેકથી પેમેન્ટ આપવાની જાહેરાત કરતા ખેડૂતો રોષે ભરાયા અને કહી રહ્યા છે કે અમારી પાસે કોઈ ખાતા નથી, અમે ભણેલા નથી, તો પૈસા કેવી રીતે ઉપાડવા? અને બીજો પ્રશ્ન એ છે કે બેંક પૈસા નથી આપતી તો રવિ પાક કેવી રીતે લેવો? બિયારણ કેવી રીતે ખરીદવું? પૈસા લેવા જઈએ તો ખાતામાં પૈસા આપે તો અમારે ખાતું નથી, ભણ્યા ગણ્યા એમ, તો ખાતામાં અમારા પૈસા કઈ રીતે ઉપાડવા? પૈસા અમને ખેડૂતને રોકડા મળવા જોઈએ, માલ વેચાય એટલે. એક તો પૈસા નથી મળતા, માલના પૈસા નથી આવતા, બધા ડૂબી નાખે છે એમને.
તો આના માટે એમને સરકારને ગમે એ અમારો વ્યવસ્થા કરવી જોઈએ. તો આ તરફ વેપારીઓનું કહેવું છે કે સરકાર વેપારી કે દલાલોને બેંકમાંથી વધુ પૈસા ઉપાડવાની સત્તા આપે તે જરૂરી છે. પણ ત્યારબાદ ખેડૂતોમાંથી પણ એક એવો પ્રશ્ન ઉભો થાય છે કે ભાઈ તમે ચેક અમને આપો છો પણ બેંકમાંથી તો પાછા રોકડા મળતા નથી, એટલે ખેડૂતોને જે મજૂરીના દાડિયાના ચૂકવવાના જે હોય છે એ પૂરતી જો કઈ વ્યવસ્થા થાય તો થોડો પ્રશ્ન સોલ્વ થાય છે. હાલ પૂરતો આ રસ્તો કાઢ્યો છે, પણ સરકારશ્રીને પણ અમે એક યાર્ડ મારફત એવી રજૂઆત કરી છે કે દલાલોને બને એટલી મોટી રકમ ઉપાડવાની છૂટ મળે. એક બાજુ ખેડૂતો માટે રવિ સિઝનની શરૂઆત થઈ છે, ત્યારે આ જાહેરાત થવાથી ખેડૂતો પોતાના ખેતરમાં કામ કરતા મજૂરોને મજૂરી કેમ ચૂકવે તેવા પણ પ્રશ્નો ઊભા થયા છે. નીતિન સોની સાથે વીટીવી ન્યૂઝ, ભાવનગર. તો સૌરાષ્ટ્ર ન્યૂઝમાં સમય થઈ ગયો છે બ્રેકનો. વધુ સમાચાર બ્રેક બાદ. બ્રેક બાદ સ્વાગત છે સૌરાષ્ટ્ર ન્યૂઝમાં. આગળના સમય પર નજર કરીએ તો નોટબંધીના નિર્ણયને પગલે 500 અને 1000ની જૂની નોટનું ચલણ બંધ થઈ ગયું છે. ત્યારે રાજ્ય સરકારના કર્મચારીઓ મુશ્કેલીમાં મુકાયા છે અને નવેમ્બર માસનો પગાર રોકડમાં ચૂકવવાની માંગ કરી છે. ગુજરાત કર્મચારી મહામંડળ દ્વારા આ બાબતે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત કરવામાં આવી છે. તેમજ અરજીસીના લાભની તારીખ પણ વધુ 6 માસ લંબાવવાની રજૂઆત કરવામાં આવી છે. જો બેંકમાં પગાર જમા થશે તો તેઓ ઉપાડી શકશે કે નહીં તેવી દહેશત કર્મચારીઓમાં ફેલાઈ છે, માટે આવી માંગ થઈ રહી છે. કર્મચારીઓ નાણાં ભીડનો અનુભવ કરી રહ્યા છે અને અમે રાજ્ય સરકારને એવી વિનંતી કરી છે કે નવેમ્બર માસનો જે પગાર છે એ તમામ કર્મચારીઓને જો રોકડમાં ચૂકવવામાં આવે તો હાલમાં જે લગ્નની સિઝન છે એમાં કર્મચારીઓ તેમની જે કંઈ બી રોજબરોજની જરૂરિયાતો છે શાંતિપૂર્ણ રીતે અને સરળતાથી પાર પડી શકે આ કામ. જ્યારથી 500 અને 1000ની નોટ બંધ થઈ છે ત્યારથી સામાન્ય લોકોને મુશ્કેલી પડી રહી છે, પરંતુ તેનાથી પણ વધારે પરેશાન થઈ ગયા છે ધનપતિઓ કે જેની પાસે કાળા નાણાં છે. આ ધનપતિઓની હવે તો રાત્રિની ઊંઘ ખરાબ થઈ ગઈ છે અને આ લોકો હવે ગૂગલ પર સર્ચ કરી રહ્યા છે કે કાળા નાણાંને ધોળા કરવા માટે શું કરવું. અને સૌથી ચોંકાવનારી વાત અહીંયા એ સામે આવી છે કે કાળા નાણાંને ધોળા કરવા માટેનો કિમિયો જો સૌથી વધારે સર્ચ કરતા હોય તો તે જ રાજકોટવાસીઓ. મહત્વનું છે કે રાજકોટ રાજકીય અને આર્થિક મોરચે સૌથી વધુ સક્રિય શહેર છે. તો વાત કરીએ લાભોની માયાજાળ પર ઉઠેલા સૌરભ પટેલ પર સવાલની. ભાજપ શાસનમાં 14 વર્ષ સુધી ઉર્જા મંત્રી રહેનારા સૌરભ પટેલની ગુજરાતના 8 જેટલા ઓઇલ બ્લોકમાં નાણાકીય ભાગીદારી હોવાનો ઘટસ્ફોટ પ્રતિષ્ઠિત અખબાર ઇન્ડિયન એક્સપ્રેસે કર્યો છે. 4 ટર્મ સુધી ધારાસભ્ય રહેલા પટેલ અને તેમના પરિવારજનો દ્વારા એક કે બીજી કંપનીના નામે માયાજાળ રચી સરકારી ઓઇલ બ્લોક્સમાં શેર્સ મેળવ્યા હોવાનો ખુલાસો થયો છે. ગુજરાત સરકારમાં મંત્રી રહેલા સૌરભ પટેલ વિશે ઇન્ડિયન એક્સપ્રેસે કરેલા ખુલાસા ચોંકાવનારા છે. એપ્રિલ 2008માં સૌરભ પટેલ ઉર્જા મંત્રી હતા. તે સમયે તેમના ભાઈ મેહુલ દલાલ અને ભાભી નિકિતા દલાલે સૂર્યજા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ કંપનીની સ્થાપના કરી હતી, જેમાં દરેકને 5000 શેર ફાળવાયા. 2009માં એટલે કે સૂર્યજાની સ્થાપનાના 1 વર્ષ પછી સૌરભ પટેલ અને તેમના દીકરાને પણ 5000 શેર મળ્યા અને આજ સુધી તેઓ કંપનીના શેર હોલ્ડર તરીકે યથાવત છે. સૌરભ પટેલે મંત્રી તરીકે રહેતા કઈ કંપનીને કેવી રીતે હસ્તગત કરી અને પોતાની સત્તાનો ઉપયોગ કેવી રીતે કર્યો તે સમજીએ. સૌરભ પટેલના પરિવારે 2008માં સૂર્યજા ઇન્ફ્રાસ્ટ્રક્ચર નામની કંપનીની સ્થાપના કરી. વર્ષ 2009માં સૌરભ પટેલ
અને તેમના દીકરાને 5,000 શેર આપવામાં આવ્યા. ડિસેમ્બર 2009માં સૂર્યજાએ લીસા એનર્જી નામની કંપનીમાં રોકાણ કર્યું. વાસ્તવમાં લીસા સ્ટીલ એ 1991માં બે ગુજરાતી ઉદ્યોગપતિ દ્વારા સ્થાપિત કંપની હતી, જેનું નામ 2009માં લીસા સ્ટીલ બદલીને લીસા એનર્જી કરવામાં આવ્યું. 2009ના વર્ષમાં સૂર્યજા કંપનીએ લીસા એનર્જી કંપનીમાં રોકાણ કર્યું. 2009ના વર્ષમાં લીસા એનર્જીએ ગોરલાસ ઓઇલ એન્ડ ગેસ નામની કંપની ખરીદી. વર્ષ 2010માં લીસા એનર્જીનું ફરી નામ બદલવામાં આવ્યું અને કંપનીનું નામ ગુજરાત નેચરલ રિસોર્સ લિમિટેડ કરવામાં આવ્યું. ગુજરાતમાં કેમ્બે બેઝિનમાં ઓઇલ બ્લોકની ફાળવણી કરવામાં આવી હતી, જે અંતર્ગત વર્ષ 2001 થી 2004 દરમિયાન હેરામેક કંપનીને 8 ઓઇલ બ્લોકની ફાળવણી કરવામાં આવી હતી. 2004માં આંધ્રપ્રદેશની કંપની ગોરલાસ કોર્પે હેરામેકને ખરીદી લીધી હતી. સૌરભ પટેલની માલિકીની જે લીઝા એનર્જીએ 2009માં ગોરલાસ ઓઇલ કંપની ખરીદી હતી, તે મૂળ આ કંપની ગોરલાસ કોર્પ જ છે. 2010માં ગોરલાસ કંપનીનું ફરી નામ બદલવામાં આવ્યું અને સિગ્મા ઓઇલ એન્ડ ગેસ કંપની કરાયું. આમ સૂર્યજા કંપનીએ પોતાનો ન માની શકાય તેવો વિકાસ કરીને એવી કંપનીઓ ખરીદી જેને ગુજરાતમાં ઓઇલ અને ગેસની ફાળવણી કરવામાં આવી હતી. સત્તાનો ઉપયોગ ત્યાં થતો દેખાયો કે કોઈ કંપનીને લાભો આપવામાં આવ્યા, જ્યારે મંત્રીની કોઈ ભાગીદારી આ કંપનીમાં હતી નહીં. એકવાર ઓઇલ બ્લોક ફાળવી દેવામાં આવ્યા, ત્યારબાદ એ કંપનીને જ સૌરભ પટેલની માલિકીની કંપનીએ ખરીદી લીધી. ઇન્ડિયન એક્સપ્રેસે કંપનીના રેકોર્ડ, બેલેન્સ શીટ અને બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં ફાઇલિંગની તપાસ કરી તો આ માયાજાળ સામે આવી છે. સૂર્યજા કંપનીએ ભારત સરકારના જાહેર સાહસો સાથે કરારો કર્યા, જેમાં ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન એટલે કે ONGC, હિન્દુસ્તાન ઓઇલ એન્ડ એક્સપ્લોરેશન કંપની, ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન એટલે કે GSPC નો સમાવેશ થાય છે. આ તમામ કરારો 2009માં થયા, જ્યારે સૌરભ પટેલ ગુજરાત સરકારમાં ઉર્જા મંત્રી હતા. ઇન્ડિયન એક્સપ્રેસે આ મામલે સૌરભ પટેલને પ્રશ્નો પૂછ્યા તો તેમણે આરોપો ફગાવ્યા. અખબારનો દાવો છે કે 2012માં વડોદરાથી ધારાસભાની ચૂંટણી લડતી વખતે સૌરભ પટેલે સૂર્યજામાં પોતાના હિસ્સાની વાતને છુપાવી હતી. ઇન્ડિયન એક્સપ્રેસે પટેલને સવાલોનું લિસ્ટ મોકલ્યું તો લિસ્ટ મોકલનારા પત્રકારને પટેલે કંઈક આવો ટેક્સ્ટ મેસેજ કર્યો. હું 1998 થી બિઝનેસ પ્રવૃત્તિથી દૂર રહ્યો છું. મને કશું જ યાદ આવતું નથી અને હું કાંઈ જ જાણતો નથી. મને આંચકા સાથે દુઃખ લાગ્યું કે જેનો હું આદર કરું છું તેવા વરિષ્ઠ પત્રકાર પાસેથી આ પ્રકારના સવાલોનું લિસ્ટ મળી રહ્યું છે. આ બધું મારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવા માટે થઈ રહ્યું છે. સૌરભ પટેલ મૂળ તો ઉદ્યોગપતિ છે અને જાહેર જીવનમાં તેમની વગ ઉદ્યોગ ગૃહોને કારણે વધી છે. સૌરભ પટેલ રિલાયન્સના સ્થાપક ધીરુભાઈ અંબાણીના મોટા ભાઈ રમણીકભાઈ અંબાણીના જમાઈ છે. 1998માં પ્રથમવાર સૌરભ પટેલ ચૂંટણી લડ્યા અને બોટાદ બેઠકથી ચૂંટણી જીત્યા. 2002માં સૌરભ પટેલ ફરી બોટાદથી ચૂંટાયા અને 2002માં તેમને રાજ્યની કેબિનેટમાં સ્થાન મળ્યું. સૌરભ પટેલને ઉર્જા મંત્રીનો રાજ્યકક્ષાનો હવાલો સોંપાયો. 2007માં સૌરભ પટેલ ફરી બોટાદથી ચૂંટાયા અને રાજ્યકક્ષાનો ઉર્જા વિભાગનો હવાલો તેમને સોંપવામાં આવ્યો. 2012માં બોટાદ વિધાનસભા બેઠકના બદલે સૌરભ પટેલ વડોદરાની અકોટા બેઠક પરથી ચૂંટણી લડ્યા અને તેમને સતત ચોથી વાર પણ જીત મળી. 2012માં જીત્યા પછી પટેલને કેબિનેટ કક્ષાનું ઉર્જા ખાતું મળ્યું. આનંદીબહેન સરકારમાં પણ તેમનો ઉર્જા ખાતાવાળો દબદબો યથાવત રહ્યો, પરંતુ 2016ના ઓગસ્ટ મહિનામાં આનંદીબેનના અનુગામી વિજય રૂપાણીના મંત્રીમંડળમાં સૌરભ પટેલનું પત્તું કપાયું અને તેમને કેબિનેટમાં સ્થાન ન મળ્યું. આમ પોતાની મોટા ભાગની રાજકીય કારકિર્દીમાં ઉર્જા ખાતાનો હવાલો તેમની પાસે રહ્યો અને એ વિભાગમાંથી તેમણે સત્તાનો ઉપયોગ કરીને લાભો લીધાનો આ અહેવાલ ઇન્ડિયન એક્સપ્રેસે પ્રસિદ્ધ કર્યો છે. બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ. સૌરભ પટેલની ભાગીદારી વાળી કંપની ગુજરાત નેચરલ રિસોર્સિસ લિમિટેડ ક્યાં કેટલા કરારો કર્યા તેની વિગતો પણ સામે આવી છે.
એક કંપનીમાં 2009માં ભાગીદારી પછી સૌરભ પટેલની માલિકીવાળી કંપનીઓએ કેવી રીતે સરકારો સાથે કરાર કર્યા તેના સિલસિલા બંધ વિગતો ખુદ દસ્તાવેજો બોલી રહ્યા છે. સૌરભ પટેલનું પોતાનું જે કંપનીમાં શેર હોલ્ડિંગ છે તે કંપની ભારત સરકાર સાથે કરાર કરે છે અને લાભ કેવી રીતે મેળવે છે તે ખુદ કંપનીની બેલેન્સ શીટમાં સામેલ છે. ભારત સરકારે 8 ઓઇલ બ્લોક ફાળવ્યા અને તેમાં સૌરભ પટેલની GNRL કંપની તેમાં કેટલી ભાગીદારી દર્શાવે છે તેની સિલસિલેબંધ વિગતો જાહેર થઈ છે. ધોળાસણ બ્લોકમાં ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશનનો 70% હિસ્સો છે તો ગુજરાત નેચરલ રિસોર્સિસ લિમિટેડનો હિસ્સો 30% છે. તેવી જ રીતે કનાવારા બ્લોકમાં પણ GSPCનો હિસ્સો 70% છે તો GNRLનો હિસ્સો 30% છે. અલોરા બ્લોક માટે પણ GSPC અને GNRLને 70 અને 30%ના ભાગે કામ કરવાની જવાબદારી મળી. ઉનાવા બ્લોકમાં પણ 70 અને 30%ની ભાગીદારીએ ગુજરાત સરકારની કંપની અને સૌરભ પટેલની ભાગીદારી વાળી કંપની કામ કરી રહી હતી. ઉત્તર બલોલ બ્લોક માટે ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમની 45% હિસ્સેદારી, GNRLના ભાગે 30% અને હિન્દુસ્તાન ઓઇલ એક્સપ્લોરેશન કંપની લિમિટેડને બ્લોકમાં 25% હિસ્સેદારી મળી. CBONN નામના બ્લોકમાં ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશનને 50% હિસ્સેદારી મળી. GSPCના ભાગે 40% કામ આવ્યું અને GNRLને 10% હિસ્સાનું કામ મળ્યું. CBONNના બીજા એક બ્લોકમાં પણ ONGCને 50% કામ, GSPCને 40% અને ગુજરાત નેચરલ રિસોર્સિસ લિમિટેડને 10% કામ ભાગે આવ્યું. આ તમામ 8 બ્લોકમાં GNRLની ભાગીદારી છે. GNRL એ કંપની છે જેમાં સૌરભ પટેલની હિસ્સેદારી વાળી કંપનીએ રોકાણ કર્યું હતું. આ તમામ દસ્તાવેજ એવો ખુલાસો કરી રહ્યા છે જેનો જવાબ સૌરભ પટેલે આપવો પડશે. GNRL સાથે લિંક થયેલી હેરામેટનું રજીસ્ટ્રેશન બહામાસમાં થયું છે તેના દસ્તાવેજો પણ કેટલાક સવાલો ઊભા કરી રહ્યા છે જેનો જવાબ પૂર્વ મંત્રી પાસેથી અપેક્ષિત છે. બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ. અન્યથી કંઈક અલગ કરવાની ખેવના દેશના અનેક યુવક યુવતીઓ રાખતા હોય છે તો એડવેન્ચર ટૂરનો શોખ અનેક યુવકો ધરાવે છે. એવામાં બે મિત્રોએ અનોખી પહેલ કરી છે. શું છે આ પહેલ? ચાલો જોઈએ. અડગ મનના મુસાફરને હિમાલય પણ નડતો નથી એ કહેવતને સાર્થક કરતા મુંબઈના કોસ્તુભ ખાડે અને શાંજલી શાહીએ એક રોમાંચક સફરની શરૂઆત કરી છે. કોસ્તુભ દ્વારકાથી કન્યાકુમારી સુધી કાઇગિંગના મારફતે દરિયો ખેડશે તો શાંજલી દ્વારકાથી कन्याकुमारी સુધી साइकिलिंग करशे. तो किसी ने अभी तक ये किया नहीं है तो मुझे लगा कि ये मैसेज जो है वो और लोगों तक पहुंचाने के लिए ये एक अच्छा मौका है. तो उसी के लिए मैंने द्वारका से स्टार्ट किया और कन्याकुमारी जब पहुंचूंगा तो पूरे वेस्ट कोस्ट को तो पता ही चल जाएगा कि काइकिंग क्या चीज होती है. ગુજરાતના દરિયા કિનારેથી શરૂ થતું બંને યુવા મિત્રનું સાહસિક મિશન મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, કેરળ સાથે કેન્દ્ર શાસિત પ્રદેશ લક્ષદ્વીપ થઈ અંતે તમિલનાડુ પહોંચશે. સોલા કાઇગિંગ મારફતે દરિયો ખેડનાર કોસ્તુભ પહેલો ભારતીય બનશે. કોસ્તુભની મહિલા મિત્ર શાંજલી શાહી પણ તેની સમાંતરે કોસ્ટ લાઇન પર સાયકલિંગ કરી कन्याकुमारी જવા નીકળી છે. मेरा पर्सनली मकसद ये है इसका कि औरतें अपने कंफर्ट जोन से बाहर निकलें और बाहर निकल के कुछ बड़ा करें अपने लिए, अपने बलबूते पे. ये है. सो आई वुड इसीलिए मैं द्वारका से कन्याकुमारी तक साइकिल कर रही हूँ. હા, કંઈક કરી બતાવવા માટે સાહસ જરૂરી છે. બંને યુવા મિત્રોની 3 મહિનાથી વધુ સમય ચાલનાર સાહસિક ટૂરથી દેશના યુવાઓ અને યુવતીઓને નવી પ્રેરણા પૂરી પાડશે. અજય શીલુ સાથે VTV ન્યૂઝ, પોરબંદર.